સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ફરી એકવાર શિયાળામાં પડશે માવઠું। અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર 22 થી 24 ડિસેમ્બર વચ્ચે કમોસમી વરસાદની પૂરી સંભાવના છે। 22 થી 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। ડિસેમ્બરના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થશે, તેની અસર ગુજરાત પર પડશે। 27 થી 29 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ પડશે। બીજી તરફ ગુજરાતમાં જાન્યુઆરી દરમિયાન કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરાઈ છે। 10 લાખના નકલી ઘીનો જથ્થો જપ્ત। ડીસામાંથી નકલી ઘી બનાવતી 2 ફેક્ટરી ઝડપાઈ છે। ફૂડ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ અધિકારીઓ સહિત દરોડા પાડીને અંદાજિત 9.5 લાખનો 3200 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ્સ અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ નામની 2 કંપનીના માલિકની હાજરીમાં ઘીના નમૂના લેવાયા હતા, જે ટેસ્ટ કરાતા નકલી ઘી હોવાનું સામે આવતા તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। હિન્દુઓ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીમાં સમસ્ત વૈષ્ણવના જીવનસાથી પસંદગી મેળામાં હાજર રહ્યા હતા। અહીં તેમણે કહ્યું હતું કે હિન્દુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિ એકતા વધુ છે। આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે। તેમણે ગૃહમંત્રી અમિત શાહ અંગે કહ્યું કે વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે। અમિતભાઈ શાહ અમારા પટેલ સમાજના વેવાઈ પણ છે। વૈષ્ણવ સમાજે ભારતને જે સિંહ આપ્યો છે તે મોદી સાહેબનો જમણો હાથ છે। ગુજરાતથી અયોધ્યા જશે રામરથ। અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ ગર્ભગૃહમાં બિરાજમાન થશે, ત્યારે અમદાવાદના રામચરિતમાનસ ટ્રસ્ટે ગુજરાતથી અયોધ્યા સુધીની ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું છે। આ રથયાત્રા 8 જાન્યુઆરીએ અમદાવાદથી પ્રારંભ થશે અને 20 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે। 33 વર્ષ બાદ ગુજરાતથી ફરી એકવાર ભવ્ય રથયાત્રા અયોધ્યા પહોંચવાની છે। જો કે 33 વર્ષ પહેલા 1990માં લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢી હતી। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો। ગુજરાતમાં આપ બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે। વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું હતું, જે રાજીનામા બાદ 16 થઈ ગયું છે। લોકચર્ચા મુજબ તેઓ ટૂંક સમયમાં કેસરીઓ ખેસ ધારણ કરશે। એમએલએના રાજીનામાથી મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ નબળું પડ્યું છે। હિન્દુવાદી છાપ ધરાવતા એમએલએ મધ્ય ગુજરાત તથા ચરોતર વિસ્તારના મહત્વના પાટીદાર રાજકારણી છે। લસણના ભાવમાં ઉછાળો। કમોસમી વરસાદે ઘણું નુકસાન કર્યું છે, જેને લઈ લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। સ્થાનિક બજારોમાં લસણના વેચાણમાં ઘટાડો નોંધાયો છે। સ્થાનિક માર્કેટમાં લસણના 1 કિલોના 300 થી 400 રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે। મધ્યપ્રદેશના લસણનો અમણનો ભાવ 3500 થી 5000 રૂપિયા સુધીનો રહ્યો છે। બહારથી આવતા માલની આવક ઘટી છે, જેને લઈ લસણના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે। ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી। ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી છે, જેને લઈ ગુજરાતમાં ઠંડી વધશે। અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે માવઠું પડી શકે છે તેવી આગાહી કરી છે। બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે। ડિસેમ્બરના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે। ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડીની સંભાવના છે। 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા હતી। 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે। સીએમ મોહન યાદવે હવે ખુલ્લામાં માંસ વેચવા પર પ્રતિબંધનો આદેશ આપ્યો। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી મોહન યાદવે આજે ઘણા મોટા નિર્ણયો લીધા છે। હવે મુખ્યમંત્રીએ ખુલ્લામાં ઈંડા અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે। આ સિવાય તેમણે ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ લાઉડ સ્પીકરોના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પણ નિર્દેશ આપ્યો છે। સીએમ પટેલે લોન્ચ કર્યું ગુજરાત ફાયર સેફટી કોપ પોર્ટલ। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે ફાયર બ્રિગેડ સર્વિસને વધુ અસરકારક બનાવવા ગુજરાત ફાયર સેફટી કોપ પોર્ટલ લોન્ચ કર્યું છે। સીએમ પટેલે પ્રી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાયેલી લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સ દરમિયાન આ પોર્ટલ લોન્ચ કર્યું છે। ગુજરાત ફાયર સેફટી કોપ પોર્ટલની વધુ માહિતી ગુજરાત ફાયર સેફટી કોપ .in પરથી જોઈ શકાશે।
નરેન્દ્ર મોદી જેનાથી સૌથી વધુ ડરે છે તે અરવિંદ કેજરીવાલ છે. સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન્સ પાઠવ્યું છે. આના પર આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે આ કંઈ નવું નથી. નરેન્દ્ર મોદી કેવી રીતે કામ કરી રહ્યા છે, જે કોઈ પણ તેમને પ્રશ્ન કરે છે તેમને રાજકીય રીતે સમાપ્ત કરવા માટે સસ્પેન્ડ કરાય અથવા તેમની ધરપકડ કરાય છે. આ દેશમાં નરેન્દ્ર મોદી જેનાથી સૌથી વધુ ડરે છે તે અરવિંદ કેજરીવાલથી છે. જો કોઈ ભાજપમાં જોડાય તો તેને ક્લીન ચીટ મળે છે. આ દેશની કમનસીબી છે. સરકારે અઠવાડિયામાં જ પ્રતિબંધ હટાવ્યો. કેન્દ્રએ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પર મૂકેલો પ્રતિબંધ હટાવી લીધો છે. 7 ડિસેમ્બરે ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીનો રસ તથા ખાંડની ચાસણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ખાંડના સ્ટોકમાં વધારો થઈ શકે છે કારણ કે ઇથેનોલ બાબતનો સારો નિર્ણય ખાંડના સ્ટોકમાં વધારો કરે છે, જ્યારે પ્રતિબંધનો નિર્ણય સ્ટોકમાં ઘટાડા તરફ લઈ જાય છે. ચીનમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતાને કારણે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રેવિસ હેડને હૈદરાબાદે ખરીદ્યો. ઓસ્ટ્રેલિયાના ઓપનર તેમજ વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડને 6 કરોડ 80 લાખમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને હૈદરાબાદ વચ્ચે ટ્રેવિસ હેડને ખરીદવા માટે હોડ જામી હતી. અંત સુધી ફ્રેન્ચાઇઝી બોલી લગાવી રહી હતી. ત્યારબાદ છેલ્લે હૈદરાબાદે 6.80 લાખની બોલી લગાવીને ટ્રેવિસ હેડને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મણિયારો રાસના પ્રસિદ્ધ ગાયક મુરુભાઈ બારોટનું નિધન. મણિયારો રાસના પ્રસિદ્ધ ગાયક મુરુભાઈ બારોટનું નિધન થયું છે. મળતી વિગતો મુજબ મુરુભાઈ બારોટ વિશ્વ વિખ્યાત મણિયારો રાસ મંડળમાં લાંબા સમયથી ગાયક હતા. મુરુભાઈ બારોટના નિધનથી સમગ્ર ગુજરાત રાજ્યમાં સંગીત પ્રેમીઓની દુનિયામાં શોક ફેલાયો હતો. સાંજે મુરુભાઈ બારોટની અંતિમયાત્રા નીકળી હતી. એચડીએફસી બેંકમાં ફ્રોડ, 83 લાખની ઉચાપત. દેશભરમાં ફ્રોડ થવાના કિસ્સા વધવા લાગ્યા છે. એવામાં જૂનાગઢથી પણ બેંક ફ્રોડનો એક કેસ સામે આવ્યો છે. અહીં એચડીએફસીના બેંક કર્મચારીએ બેંકના અલગ અલગ ખાતામાંથી કુલ મળીને 83 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી, જેમાં તેણે 3 વર્ષ જેટલો સમય લીધો હતો. આ કર્મચારી વિરુદ્ધ મેનેજરે પૈસાની ઉચાપતનો કેસ નોંધાવ્યો છે. આરોપી બેંક કર્મચારીનું નામ રાજ મણિયાર છે અને હાલ પોલીસ દ્વારા અંગે તપાસ હાથ ધરાઈ છે. રાજ્યમાં સેન્સર બોર્ડની બ્રાન્ચ સ્થાપવા માંગ. ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા ફિલ્મ નિર્માતાઓની તાજેતરમાં બેઠક યોજાઈ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સેન્સર બોર્ડની બ્રાન્ચ સ્થાપવાનો હતો. નિર્માતાઓએ જણાવ્યું કે હાલના સ્તરે ગુજરાતી ફિલ્મોની ક્વોલિટીમાં સુધારો થયો છે અને મોટી સંખ્યામાં ફિલ્મો બની રહી છે. ફિલ્મોને સેન્સર માટે નિર્માતાઓને મુંબઈ જવું પડે છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે, જેને લઈને બેઠક યોજાઈ હતી. રાજ્યસભાના 45 સાંસદ સસ્પેન્ડ. લોકસભા બાદ હવે રાજ્યસભાના પણ 45 સાંસદને સસ્પેન્ડ કરાયા છે. આ તમામ સાંસદોને સંસદની સુરક્ષા ચૂક મામલે સત્રમાં હોબાળો કરવા બદલ સસ્પેન્ડ કરાયા હતા. આ પહેલા લોકસભાના પણ 33 સાંસદને સસ્પેન્ડ કરાયા હતા. ઉપરાંત ગયા અઠવાડિયે પણ 14 સાંસદને સસ્પેન્ડ કરાયા હતા. આમ શિયાળુ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. સભામાં ભાજપના વખાણ, લોકોનો હોબાળો. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના બલેશ્વર ગામમાં સમસ્ત વસાવા સમાજ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય દર્શનાબેન વસાવાએ ભાષણ આપ્યું હતું. ભાષણમાં ભાજપના વખાણ કરાતા લોકો સભા પરથી ઊભા થઈને નીકળી ગયા હતા. ધારાસભ્ય દર્શનાબેને ભાષણ ચાલુ રાખતા લોકોએ બૂમો પાડી હતી કે ભાજપ આદિવાસી વિરોધી છે, જે બાદ દર્શનાબેનનું ભાષણ અટકાવી દેવામાં આવ્યું હતું. ઇઝરાયેલી સેનાએ મોટી સુરંગ શોધી કાઢી. ઇઝરાયેલી સેનાએ હમાસની ટનલ શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. આઈડીએફનો દાવો છે કે આ હમાસની સૌથી મોટી ટનલ સિસ્ટમ છે, જે 4 કિલોમીટર લાંબી છે. આ ટનલનો ઉપયોગ ઇઝરાયેલમાં પ્રવેશવા માટે કરવામાં આવ્યો હતો તેમ પણ કહ્યું છે. સેનાએ છેલ્લા કેટલાક દિવસોમાં હમાસના લગભગ 200 ઠેકાણાઓને નષ્ટ કર્યા છે, જેમાં ટનલ, હથિયારોના ડેપો અને લોન્ચ પેડ્સનો સમાવેશ થાય છે. પ્રવેશ દ્વારા ઇરેજ ક્રોસિંગથી માત્ર 400 મીટર દૂર આવેલી છે. MS ધોની કરી શકે તો રોહિત કેમ નહીં? રોહિતને આમાઈના કેપ્ટન તરીકે હટાવતા કેટલાક ચાહકો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું ઉદાહરણ આપીને રોહિતને કેપ્ટન તરીકે યથાવત રાખવો જોઈએ તેવું માની રહ્યા છે. ધોનીએ નિવૃત્તિ લીધી હોવા છતાં ચેન્નઈના કેપ્ટન તરીકે યથાવત રહ્યો છે. કેટલાક ફેન્સે ઉંમરમાં રોહિત ધોની કરતા નાનો હોવાથી તે હજુ પણ કેપ્ટન તરીકે સારું કામ કરી શકે છે તેમ જણાવ્યું હતું. હજુ પણ 3 થી 4 વર્ષ તેનામાં સુકાની તરીકે રહેવાની ક્ષમતા છે.